કાલથી પીએસઆઈ કોન્સ્ટેબલના ગ્રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયા છે। સૌથી પહેલાં જેણે પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં ફોર્મ ભર્યું છે એના ગ્રાઉન્ડ શરૂ થઈ ગયા છે। તો ઝડપથી બધા વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ કરવા ગયા છે, પાસ થયા છે કે ફેલ થયા છે, ગ્રાઉન્ડ વિશેના અનુભવ કહેશો કે જે જગ્યાએ તમારું ગ્રાઉન્ડ આવ્યું છે ત્યાં કેટલા રાઉન્ડ છે અને કઈ રીતનું છે, બધાને તમારો એક્સપિરિયન્સ શેર કરજો। કારણ કે આપણે ન થઈ શક્યા તો એનો અર્થ નથી કે આપણે બીજાને ન થવા દઈએ। આપણાથી બીજા કોઈ પાસ થઈ જતા હોય તો એ સારું જ કહેવાય છે। તો ઝડપથી બધા વિદ્યાર્થીઓ લાઈવ સેશન ઉપર આવી જાઓ। ગુડ મોર્નિંગ, જય હિન્દ, જય ભારત। કાલે છે રાજદીપભાઈને બેસ્ટ ઓફ લક થઈ જાય છે ને ભાઈ તમારે ગ્રાઉન્ડ વિશે અત્યારે લાઈવ સેશન ફક્ત ગ્રાઉન્ડ વિશે જ છે। કારણ કે તમને બધાને વિશેષ કરતાં હું ભૂલી ગઈ, કાલે જે બધા વિદ્યાર્થી મિત્રોને ગ્રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયું છે તો બધાને મારા તરફથી બેસ્ટ ઓફ લક। સારું એવું ગ્રાઉન્ડ કરો અને ગ્રાઉન્ડ કરતી વખતે જે સ્ટેપ મેં તમને ધ્યાન રાખવાનું કીધું છે ખાસ ધ્યાન રાખજો। ગ્રાઉન્ડમાં જ્યાં સુધી તમારું બાયોમેટ્રિક નથી થઈ જતું ત્યારે તમે જાઓ છો તો તમને જ્યારે બેસાડી રાખવામાં આવે છે ત્યારે તમારી સાથે તમારે ફક્ત તમારું આધાર કાર્ડ અને ફક્ત તમારો કોલ લેટર લઈ જવાનો છે। જ્યારે તમને ગ્રાઉન્ડમાં બેસાડી રાખે છે, આંખો બંધ કરીને કોઈને પૂછતા જ કર્યા વગર ફક્ત ઊંડા શ્વાસોશ્વાસની ક્રિયા કરો, કારણ કે આ વસ્તુ તમને ગ્રાઉન્ડમાં ખૂબ જ અસર કરશે। તો બધા વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખે। ગર્લ્સને 4 રાઉન્ડ હોય છે, બોયઝને 13 રાઉન્ડ છે, અમુક જગ્યાએ 12 રાઉન્ડ હોય છે। જ્યારે તમે ગ્રાઉન્ડમાં જાઓ છો ત્યારે ત્યાં સેન્સર તમારા પગમાં બાંધી દેવામાં આવે છે ને એક સેન્સર પટ્ટો હોય છે। સ્ટાર્ટિંગ લાઇનમાં મોટો પટ્ટા 2 મૂક્યા હોય છે। સ્ટાર્ટિંગ વખતે બંને પટ્ટા ઉપર તમારે પગ મૂકવા જરૂરી છે ને એન્ડિંગમાં પણ બંને પટ્ટા ઉપર પગ મૂકવા જરૂરી છે। સામે મોટી ઘડિયાળ હોય છે અને એમાં તમારું ટાઈમિંગ શરૂ થતું હોય છે। તો ઘણા વિદ્યાર્થીઓ વોચ લઈ જાય, વોચમાં ટાઈમ જોવામાં ટાઈમ ઘણીવાર પસાર થઈ જાય છે, તો એવું નથી કરવાનું। રનિંગ કરતી વખતે તમે પટ્ટાની નજીક રનિંગ કરો એ બેસ્ટ છે। 8 વાગ્યાનો ટાઈમ છે તો તમે વહેલા પણ જઈ શકો છો ભાઈ, તમારે વહેલા રનિંગ કરવાની આદત હોય તો। કારણ કે ઘણીવાર અમુક લોકોને મોડા દોડવાની આદત હોય ને વહેલું ટાઈમિંગ આવી જાય, એ મોડા જતા હોય છે, એવી કાંઈ ચિંતા કરવાની જરૂર નથી। તો ગ્રાઉન્ડ કરતી વખતે ખાસ આ ધ્યાન રાખવાનું છે કે ગ્રાઉન્ડમાં જ્યાં સુધી તમને બેસાડી રાખે છે ત્યાં સુધી ઊંડા શ્વાસોશ્વાસની ક્રિયા કરવાની છે। જ્યારે તમને 100 કે 200ની લાઇનમાં ઊભા રાખે છે 2-2ની પેરમાં, જ્યારે તમે સ્ટાર્ટિંગ કરો છો ત્યારે મોટી ઘડિયાળ સામે હોય એમાં તમારું ટાઈમિંગ જોઈ લો કે મેં આ ટાઈમિંગે મારું રનિંગ શરૂ કર્યું હતું અને આ ટાઈમિંગે લાસ્ટમાં પૂરું થાય ત્યારે ટાઈમિંગ જોઈ લો। લાસ્ટમાં પણ સેન્સર ઉપર પગ મૂકવાના છે। ઘણા વિદ્યાર્થીઓ પટ્ટાની નજીક રનિંગ કરવા બીજાની પાછળ રહી જતા હોય છે, તો એવું નથી કરવાનું। તમારે બીજાને આગળ તમારે કટ મારીને આગળ થઈ જવાનું છે, પછી તમે પટ્ટાની નજીક ભલે દોડો। પછી ઘણા વિદ્યાર્થીઓ ચાલતા હોય છે ને પટ્ટા નજીક ચાલતા હોય છે, બીજાને રનિંગ કરવા દેતા હોય, એવું ક્યારેય નહીં કરવાનું। આપણાથી ન થાય તો આપણે હંમેશા બીજાને હોંસલો આપવાનો, સપોર્ટ કરવાનો છે। તો રનિંગ કરતી વખતે ઘણા વિદ્યાર્થીઓ રાઉન્ડ ભૂલી જતા હોય છે, સાથે ત્યાં રબર આપવામાં આવે છે, પણ એ બધું કરવામાં તમે રાઉન્ડ ભૂલી જાઓ છો તો બેટર છે તમારે એવું કંઈ નથી કરવાનું। તમે રાઉન્ડ મારો છો તો ઘણીવાર 10મો માર્યો કે 11મો માર્યો ખબર ન હોય તો પણ આપણે હંમેશા ઓછો રાઉન્ડ જ ગણવાનો। 1 રાઉન્ડ વધારે મારી લેશો તો તમને કોઈ નુકસાન નહીં જાય, કારણ કે તમારું ટાઈમિંગ ત્યાં જ પૂરું થશે। 13 રાઉન્ડ અથવા 12 રાઉન્ડ કાઉન્ટ કરીને તમારા સેન્સર બંધ થઈ જશે, એટલું જ કાઉન્ટ કરશે અને બીજા તમે વધારાના જે રાઉન્ડ માર્યા હશે એ કંઈ કાઉન્ટ કરશે નહીં। એવી જ રીતે ગર્લ્સને પણ 4 થી 5 રાઉન્ડ વધારે મરાઈ જાય તો કોઈ ચિંતા નથી। જે લોકોને મોડા ગ્રાઉન્ડ આવ્યા છે તો તેને એ સમય મુજબ રનિંગ કરવાનું છે, કારણ કે ત્રીજા મહિનામાં થોડીક ગરમી પડવા મળે છે, તો થોડુંક મોડું રનિંગ કરવા જાઓ જેથી કરીને તમારે ટાઈમિંગ જળવાઈ રહે અને ત્યાંના વાતાવરણ મુજબ તમે રનિંગ કરી શકો। જે લોકોને ખેડા, સુરત, અમદાવાદ સાઈડ જે લોકોના ગ્રાઉન્ડ આવ્યા છે ત્યાં હજી બહુ જ ઠંડી પડે છે, તો એટલા જ માટે હું તમને કહું છું ગ્રાઉન્ડમાં બેસાડી રાખે એટલે તમારી હથેળીઓને ઘસા કરો અને શ્વાસોશ્વાસની ક્રિયા રાખો જેથી તમારું શરીર ગરમ રહે, તમને ઠંડી ન ચડી જાય। બેઠા બેઠા તમે ઠંડા થઈ જશો એટલે રનિંગ કરતી વખતે તમને શ્વાસ ચડશે, પછી સામે પવન આવતો હશે તો તમને હાફ ચડવા મળશે। તો બને ત્યાં સુધી રનિંગ કરતી વખતે મોઢું બંધ રાખવાનું છે ને બને ત્યાં સુધી આગળની તરફ થોડુંક શરીર ઝુકાવશો તો તમારા સ્ટેપ આગળની તરફ આપોઆપ પડવા મળશે। અને સ્પીડ ઘડીક ઘટાડવાની ઘડીક વધારવાની એ રીતે રનિંગ કોઈને ક્યારેય નથી કરવાનું। એક જ સ્પીડે તમારે રનિંગ કરવાનું છે। જ્યારે તમારે પૂરું થવા આવે ત્યારે તમારે સ્પીડ વધારીને સ્પ્રિન્ટ મારવાની છે। ગર્લ્સને પણ એ જ રીતે 4 રાઉન્ડ હોય છે એટલે ધીમે ધીમે સ્પીડથી ચોથા રાઉન્ડમાં સ્પ્રિન્ટ મારી દેવાની છે।
બધા વિદ્યાર્થીઓ સારું એવું ગ્રાઉન્ડ કરે, બેસ્ટ ઓફ લક, બધા પાસ થઈ જાય. પણ સાથોસાથ આપણે લેખિતની પણ તૈયારી કરવાની છે. આ ફક્ત આપણો લાઈવ સેશન 15થી 20 મિનિટનો જ છે, કારણ કે વધારે ટાઈમ નથી એટલા માટે. તો જે જગ્યાએ વિદ્યાર્થીઓને આવેલા છે ગ્રાઉન્ડ, તો ફટાફટ એનો તમે એક્સપિરિયન્સ શેર કરો, કેવું રહ્યું છે ગ્રાઉન્ડ. જે પણ પાસ થઈ ગયા છે ફક્ત ડનની નિશાની કરો એટલે ખ્યાલ આવી જાય. અને જે લોકોને બાકી છે તે બધાએ વ્યવસ્થિત રીતે ધ્યાન દઈને ગ્રાઉન્ડ કરે. ઓવર સ્પીડમાં ઘણીવાર નુકસાન થઈ જતું હોય છે, ઘણીવાર તમારા ધબકારા હોય છે એ પાછા વળતા નથી. એટલે બધી વસ્તુનું ધ્યાન રાખવાનું. જ્યારે રનિંગ કરતી વખતે આમ તમને એવું લાગવા મળે કે મને વધારે તકલીફ થાય એવું છે, તો ત્યાં ઊભા રહીને મેડિકલ ટીમની હેલ્પ લઈ લો, કારણ કે તમે છો તો બધું છે. આપણે એવું ક્યારેય નથી કરવાનું. અને ઘણા વિદ્યાર્થીઓને, ગયા વખતે એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી, તો એવું ક્યારેય નથી કરવાનું, કારણ કે આ એક જ તમારી માટે તક નથી, અને આ જ ભરતી તમારું ભવિષ્ય નક્કી નથી કરતી. આ નહીં તો આવતી ભરતી, અને એ નહીં તો કોઈ પણ સાઈડ બિઝનેસ, પ્રાઇવેટ નોકરી પણ સારી જ હોય છે. એટલે કોઈ ભરતી, સરકારી નોકરી તમારું જીવન કે ભવિષ્ય નક્કી કરતી હોતી નથી. એટલે જે વ્યક્તિ પાસ 22/1/2026, કોંગ્રેચ્યુલેશન્સ. બધા પોતપોતાનો પ્લીઝ એક્સપિરિયન્સ શેર કરો, જેથી જે વિદ્યાર્થીઓ જવાના છે એને બધાને ખ્યાલ આવે. તો જે વિદ્યાર્થીઓ નાસી પાસ થાય છે, નિષ્ફળ થાય છે, તેમને ક્યારેય આડોઅવળું પગલું નથી ભરવાનું અને હિંમત નથી હારવાની, કારણ કે નિષ્ફળતામાં જ સફળતાની ચાવી રહેલી છે. એ આપણે ક્યારેય નથી ભૂલવાનું. નિષ્ફળતામાંથી આપણે ની હટાવી દઈએ એટલે સફળતા આપણી પાસે જ હોય છે. વોટ્સઅપ ગ્રુપની લિંક હું ભૂલી ગઈ એટલે આજે શેર કરી દઈશ, સ્ટોરી ઉપર ચડાવી દઈશ. બધા વિદ્યાર્થીઓ જેણે ગ્રાઉન્ડ પાસ કર્યું છે એ પોતાનું ટાઈમિંગ ન કહેતો કાંઈ નહીં, ફક્ત તમે પાસ થઈ ગયા એ એટલું કહો તો પણ ચાલશે. અને ગ્રાઉન્ડ ક્યાંના કેવા છે, અમદાવાદ, સુરત, જે જગ્યાએ આવેલું છે, ખેડા, નડિયાદ, જામનગર, જુનાગઢ, રાજકોટ, મહેસાણા, કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ. GJ17 ગાંધીનગર, જે બધા વિદ્યાર્થીઓ, મેમ ખેડા ગ્રાઉન્ડ કેવું છે? ખેડા ગ્રાઉન્ડ સારું છે, પણ ત્યાં બહુ ઠંડી હોય છે. નડિયાદમાં આજે મારે રનિંગ હતું, 5 સેકન્ડ માટે રહી ગયા. નડિયાદ કેવું ગ્રાઉન્ડ છે ભાઈ? તેનો એક્સપિરિયન્સ તમે શેર કરજો. 16 મિનિટમાં રનિંગ, કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ. ઘણીવાર વિદ્યાર્થીઓ પોતાનું રનિંગ કરવામાં બીજાને પાછળ છોડી દેતો હોય છે, ધક્કામુક્કી કરતો હોય. એવું ક્યારેય નથી કરવાનું, કારણ કે તમે બીજાનું બગાડીને પોતે ક્યારેય આગળ નથી વધી શકવાના. બની શકે તમે ગ્રાઉન્ડમાં પાસ થઈ જાઓ, લેખિતમાં પણ નીકળી જાઓ, એટલે કોઈને તમે પીછે હટ કરીને ક્યારે તમે આગળ નથી. આપણી સાથે જે ભાઈઓ કે બહેનો દોડે છે, આપણે એને બકઅપ કરીને વધારે આગળ વધારવાના છે, જેથી કરીને એ પણ હારે પાસ થઈ જાય. કોઈની નોકરી છીનવી નથી લેવાનું. તમારામાં દમ હશે તો જ તમે આગળ વધી શકશો, અને તમારામાં જે આવડત છે એ કોઈ છીનવી નથી લેવાનું. તમે બીજાને સપોર્ટ કરો છો તો તમારી આવડતમાં વધારો થાય છે, ઓછપ આવતી નથી. એટલે એવું ક્યારેય ન લખવાનું. રીડિંગ કરતી વખતે પણ કોઈ વ્યક્તિ તમને પૂછે છે તો તમે એનો જવાબ આપશો તો તમારું જ્ઞાન ઘટશે નહીં, ઉલટાનું વધશે ને તમારે વધારે રિવિઝન થશે. અત્યારે 12 સ્ટાન્ડર્ડ ચાલુ છે, આવતા યરમાં કેવી તૈયારી કરવી હોય? અત્યારથી તમે બેન 6 થી 12ના પાઠ્યપુસ્તક રીડિંગ કરો. માયાબેન BSF પાસ, કોંગ્રેચ્યુલેશન્સ બધાને. ઝડપથી બધા છે ને તમે તમારા ગ્રાઉન્ડના અનુભવ. મારે ગાંધીનગરમાં છે, 24/2ના રોજ છે. બેસ્ટ ઓફ લક પાયલબેન. પિયુષભાઈ પોલીસ ગ્રાઉન્ડ પાસ, કોંગ્રેચ્યુલેશન્સ. કોઈએ નાસીપાસ ક્યારેય નથી થવાનું. જે લોકો ગ્રાઉન્ડ પાસ થઈ ગયા છે તે એવા ખોટા સ્ટેટસ ચડાવીને અત્યારથી ડોનની જેમ ફરતા નહીં, કારણ કે અસલી ખેલ તો તમારા રિટર્નનો છે. રિટર્ન એક્ઝામમાં તમારે લડવાનું હોય છે. તો ભાઈ પાસ થઈ ગયો ને બાપુ ડોન ને એવા બધા સ્ટેટસ ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે, એવું બધું કાંઈ મૂકવાની જરૂર નથી, કારણ કે અસલી ખેલ તમારું રિટર્ન એક્ઝામનો હોય છે. તો હવે તમે ગ્રાઉન્ડ પાસ કરી લીધું. 30 મિનિટ આવે છે, 25 દિવસ બાકી છે, 25માં થઈ જાય ભાઈ. મેં તમને જે રીતે રનિંગ કરવાનું કીધું છે એ રીતે એક જ સ્પીડે રનિંગ રાખો, અને બને ત્યાં સુધી લોંગ રનિંગની પ્રેક્ટિસ રાખો. 112 જુનાગઢ, 26/6 ખેડાનું ગ્રાઉન્ડ સારું છે, પણ ત્યાં ઠંડી બહુ હોય છે, એટલે વિદ્યાર્થીઓ ઘણા નિષ્ફળ થાય છે. મારે 30 જાન્યુઆરી છે ગ્રાઉન્ડ રાજકોટમાં. સીતારાબા બેસ્ટ ઓફ લક બેન. મારે પાર્ટ 1માં 30 થઈ અને પાર્ટ 2માં 23.
બહુ હિંમત હારી ગઈ. આ વખતે ફોર્મ ભર્યું છે પણ હવે ઈચ્છા નહીં થતી એક્ઝામ આપવાની. જો બેન એક જ વસ્તુમાં તમને નિષ્ફળતા મળે તો એને એમ નહીં માની લેવાનું કે હવે તમે કાંઈ નહીં કરી શકો. 26 જુનાગઢ છે, કેમ થશે? થઈ જશે ભાઈ. નડિયાદમાં 1 નંબર ગ્રાઉન્ડ છે. ગ્રાઉન્ડ બધી સારા જ છે. પોલીસ તમારો સપોર્ટ જ કરતી હોય છે, બધા સપોર્ટિવ જ હોય છે, પરંતુ તમારે હિંમત નથી હારવાની. ભરૂચ ગ્રાઉન્ડ કેવું છે? 18/2/26 છે ગ્રાઉન્ડ ભરૂચ. ફર્સ્ટ ટાઈમ કરો, સેકન્ડ ટાઈમ કરો, પણ હિંમત નથી હારવાની. હોંસલા સાથે અંત સુધી તમારે લડવાનું છે, કારણ કે તમારી જિંદગીની ચાવી તમારી હાથમાં જ હોય છે, સફળતાની ચાવી. તો તમારે જ મહેનત કરવાની છે. મહેસાણા સારું છે, કોન્ફિડન્સ રાખવો જરૂરી, તૈયારી ચાલુ રાખો. 29 ગોંડલ. જો બધી જગ્યાએ છે ને ગ્રાઉન્ડ સારા છે, ક્યાંક 12 રાઉન્ડ છે, ક્યાંક 13 રાઉન્ડ છે, પરંતુ તમારે ત્યાં છે ને ફક્ત તમારી હિંમત, હોંસલો, જજ્બો ટકાવી રાખવાનું છે, અને કોઈના કહેવાથી કે કોઈના ન કહેવાય ડીમોટિવ નથી થઈ જવાનું. 16 મીટરમાં કેટલા રાઉન્ડ હોય છે ને કેવી રીતે હોય? તેમાં 4 રાઉન્ડ હોય છે 1600 મીટરમાં બેન. મેમ મારે જામનગર ગ્રાઉન્ડ છે, સેકન્ડ ટાઈમ થઈ જશે. નડિયાદની માહિતી આપો ને. શાયદ ગાંધીનગરમાં આવ્યું છે રનિંગ, મારે 7:30માં પૂરું થાય. જુનાગઢ કેટલા રાઉન્ડ? જુનાગઢ તો 13 રાઉન્ડ છે, કારણ કે મેં ત્યાં ટ્રેનિંગ કરેલી છે. 13 હોય કે 12 હોય તમને ત્યાં કહી જ દેશે. પૂજા હરસોરા ગ્રાઉન્ડ થઈ જશે. મારે વજન વધારે છે, થઈ જશે તમારે. ભાવનગર પૂજારા ગ્રાઉન્ડ 8-9 રાઉન્ડ થાય છે, તો નડિયાદમાં આરામથી 13 થઈ જાય છે. પોલીસ સ્ટેપની બી સારો છે. બધી જગ્યાએ પોલીસ સ્ટાફ સપોર્ટિવ જ છે. તમે કોઈ પોલીસ સ્ટાફનો દોષ ન કાઢો. તમારી નિષ્ફળતાનો કોઈ ટોપલો કોઈ બીજા ઉપર તમે ન નાખો, કારણ કે ઘણીવાર એવું બને તમે એનાથી સારું ડિઝર્વ કરતા હોય અને ફેલ થયા હોય. ઘણીવાર ખાખી નસીબમાં ન હોય ને કોઈ સિવિલ જોબ નસીબમાં હોય, તો એવું બધું ક્યારેય નથી વિચારવાનું. સેકન્ડ ટાઈમ હોય કે ફર્સ્ટ ટાઈમ હોય, તમારે હિંમત રાખીને કોઈ પણ વસ્તુ કરવાની છે. ગ્રાઉન્ડ છે કે રિટર્ન છે, પોતાના ઉપર ટ્રસ્ટ, આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ બધું જાળવી રાખવાનું છે. ઓવર કોન્ફિડન્સ કે વધારે પડતું કોઈ વસ્તુ નથી રાખવાની. કોઈના કહ્યામાં આવવાનું નથી. ફક્ત તમારે તમારા ગોલ ઉપર ફોકસ કરવાનું છે. લાઈફમાં એવી કોઈ વસ્તુ નથી કે જે આપણે ન કરી શકીએ. બધા બધું જ કરી શકે છે. તો હિંમત રાખીને આપણે આપણા મા બાપના સપના, ગોલ બધાને યાદ રાખીને આપણે ગ્રાઉન્ડમાં ઉતરવાનું છે. મેમ મારે 24 મિનિટ થઈ જશે ભાઈ. 30 જાન્યુઆરી જુનાગઢ છે, મારે 22 રનિંગ થયું હતું, અને જુનાગઢનું બહુ સારું ગ્રાઉન્ડ છે, અને 12 રાઉન્ડ છે. જુનાગઢમાં 12 રાઉન્ડ છે. રનિંગ સમય મગજ ના પાડી દે તો બસ ગ્રાઉન્ડ કરવા ન જવાય ભાઈ, કેમ કે તમારું મન હારી જાય તો પછી તમને કોઈ ઊભું ન કરી શકે. આપણું મન મક્કમ હોવું જોઈએ, કારણ કે નોકરી તમારે કરવાની છે. હોંસલો આપણે જ બુલંદ રાખવો પડશે. એજ 23 રનિંગ છે, અને ઇન્ડિયન આર્મીમાં ફોર્મ ભરાય બેન? હા ભરાય, ચોક્કસ ભરાય. તમારા સફળતાની ચાવી તમારા હાથમાં જ રહેલી હોય છે, એટલે તમારા મનને મક્કમ રાખવું કે ન રાખવું એ તમારા હાથમાં હોય છે. કોઈના કહેવાથી તમારું મન મક્કમ નથી થઈ જવાનું, કોઈના કહેવાથી તમે ડીમોટિવ નથી થઈ જવાના. એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. મનને હોંસલો આપવાનું છે કે તું કરી શકીશ. બધાથી થાય છે તો તારાથી કેમ ન થાય? એટલે બધું થઈ શકે. હિંમત રાખવી ખૂબ જરૂરી છે. પછી તમે બીજાની વાતોમાં આવીને પછી છોડી દો ને સૂતા સૂતા એમ કહી દો કે મારે 13 રાઉન્ડ થઈ જાય, તો એમ ન થાય. મહેનત કરવી પડે. પરિશ્રમ એ જ પારસમણી છે. તો મહેનત કર્યા વગર કોઈ વસ્તુ તમારે, કોઈ પણ પ્રાઇવેટ જોબ હોય કે કોઈ બિઝનેસ હોય, કોઈ પણ કામમાં હરેક વ્યક્તિને મહેનત કરવી જ પડે છે. એટલે બધાને સારું એવું રનિંગ જાય. બધા ધ્યાનથી રનિંગ કરો, પોતાનું હેલ્થનું ધ્યાન રાખી. ખેડામાં કેટલા રાઉન્ડ છે? જે ખેડા ગ્રાઉન્ડ કરવા ગયા હોય જણાવજો જરીક. ખેડામાં કેટલા રાઉન્ડ છે? જુનાગઢમાં 12 રાઉન્ડ છે. ખેડામાં કેટલા ગ્રાઉન્ડ છે? જે લોકો ખેડા ગ્રાઉન્ડ કરી આવે છે માહિતી આપજો. ખેડામાં 13 રાઉન્ડ છે. જામનગર વેરી હાર્ડ. કોઈ ગ્રાઉન્ડ એટલું હાર્ડ નથી, બધી સેમ જ છે.
જૂનાગઢમાં 12 રાઉન્ડ છે. ગઈકાલે મારે હતું 19માં થઈ ગયું છે. બહુ મસ્ત ગ્રાઉન્ડ, બહુ મસ્ત છે. કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ. ખેડામાં 13 રાઉન્ડ છે. મેડમ 8મો પગાર પંચ ક્યારે લાગવાનો છે? એ બધી મને નથી ખબર. આ કયા ભાઈ છે? કેયુ બામભણિયા. તમારે એવા ખોટા સવાલ ન કરો ભાઈ, હો ને. કોઈ જરૂર નથી, તમારા પ્રશ્નો જવાબ આપવા જરૂરી નથી. ખેડામાં 13 છે, જુનાગઢમાં 12 છે, એટલે બધીએ સરખું જ છે. પગાર હાટું નોકરી જરૂરી છે, પરંતુ તમારો પ્રતિષ્ઠા માટે પણ નોકરી જરૂરી છે. અને અત્યારે તો બોયઝ માટે, હરેક બોયઝ માટે નોકરી એક જરૂરિયાત થઈ ગઈ છે. જુનાગઢ 12 રાઉન્ડ છે. નડિયાદમાં કેટલા છે? જે લોકો નડિયાદ ગયા છે ગ્રાઉન્ડ કરવા, નડિયાદ કેટલા છે? અમદાવાદ કેટલા છે? ફટાફટ રિપ્લાય આપજો. નડિયાદ ને અમદાવાદ, જે લોકોએ નડિયાદ અમદાવાદ ગયા છે, રાઉન્ડ કેટલા છે અને કેવું ગ્રાઉન્ડ છે એ પણ જણાવજો. જે લોકો ગ્રાઉન્ડ પાસ થઈ ગયા છે ને એ સાથોસાથ હવે રિટર્નની તૈયારી શરૂ કરી દેજો. લેખિતમાં થોડુંક લખવાની પ્રેક્ટિસ કરજો અને ડેઈલી એક પેપર સોલ્વ કરજો. ગ્રાઉન્ડમાં જતાં પહેલાં તમે કોઈ બી ચોકલેટ ખાઈ શકો અથવા મોઢામાં ખજૂર રાખી શકો. બીજું બધું ખાવાની જરૂર નથી. ગ્રાઉન્ડ તો સામાન્ય ટેસ્ટ જેવું લાગે, ગભરાવાની જરૂર નથી. હવે રિટર્ન ઉપર તમે જે લોકો ગ્રાઉન્ડ પાસ થઈ ગયા છે, રિટર્ન ઉપર ફોકસ કરજો. ભરૂચમાં 13 રાઉન્ડ છે. ભરૂચમાં 13 રાઉન્ડ છે. ખેડામાં 13 રાઉન્ડ છે. જુનાગઢમાં 12 રાઉન્ડ છે. જામનગરમાં કેટલા રાઉન્ડ છે? અમદાવાદ, જામનગર, નડિયાદ, અમદાવાદ 12 રાઉન્ડ છે. બધા યાદ રાખી લેજો એટલે તમને ખ્યાલ આવે. પીએસઆઈ ઓબીસી મેલ 122 કેમ લાગે? મેલમાં આવશે, આવી જાય શાયદ ભાઈ. મેં 2 વાર રનિંગ પાસ કર્યું છે, પણ એક્ઝામમાં વધુ ફોકસ એક્ઝામમાં વાંચું છે. પ્લીઝ કોનું સારું પડે? યુટ્યુબમાં વેબ સંકુલનું સારું આવે છે, બીજી બધી એકેડમીનું સારું છે. પણ જે વિદ્યાર્થી ફેલ થાય છે એનું રીઝન એ છે કે એ મોક ટેસ્ટ નથી આપતો કે પેપર આપવાની પ્રેક્ટિસ નથી કરતો. ત્યારે એ જ્યારે મેઇન એક્ઝામમાં સામે એક્ઝામ આવે, પેપરમાં અચાનક ક્વેશ્ચન આવે છે ને ગભરાઈ જાય છે. એના માટે તમારે ડેઈલી એક પેપર સોલ્વ કરવું પડશે. હું હેડ કોન્સ્ટેબલ છું અને હું ગ્રાઉન્ડ પાસ થઈ ગયું છું. મારે પીએસઆઈની તૈયારી કરાય. 9 વર્ષ થાય છે ને? હા કરાય ભાઈ, ચોક્કસ. 35 વર્ષ તમારા પૂરા નથી થયા તો તમે કરી શકો છો. રિટર્ન એક્ઝામમાં ખાસ ફોકસ કરવાનું છે, કારણ કે ગ્રાઉન્ડ પાસ થયેથી તમને નોકરી નથી મળવાની. બીએસએફ માટે હિન્દીનું પેપર હોય તો બીએસએફ માટે લ્યુસન ટીમ બુક બહુ બેસ્ટ છે. હિન્દીમાં પેપર આવતું હોય તો લ્યુસનની બુક ખૂબ જ સારી છે. હિન્દીમાં છે એ. તો આપણે અહીં લાઈવ સેશન પૂરું કરીએ છીએ. બધાને બેસ્ટ ઓફ લક. સારું એવું ગ્રાઉન્ડ જાય. મેથ્સ રીઝનિંગ માટે એક્ઝામ મેથ્સનું યુટ્યુબમાં ફ્રી ઓફ એકદમ બધા લેક્ચર છે, તો તમે એક્ઝામ મેથ્સનું કરી શકો છો. ડેઈલી મેથ્સ રીઝનિંગની 2-3 કલાક આપો, જેથી તમારું મેથ્સ રીઝનિંગ પાવરફુલ થઈ જાય. કોઈ પ્રશ્ન તમારો એક્ઝામમાં છૂટે નહીં. એટલે એ બધી વસ્તુનું ધ્યાન રાખજો. મેથ્સ રીઝનિંગ અને ખાસ કરીને રિટર્ન એક્ઝામની અત્યારથી તૈયારી કરજો, જેથી તમે રિટર્ન એક્ઝામમાં સારા એવા આન્સર લખી શકો. બને ત્યાં સુધી તમને જે પણ તમે પુસ્તક વાંચો છો એ જ પુસ્તકને પકડી રાખો, પરંતુ કોઈ પણ પુસ્તકનું વારંવાર રિવિઝન કરો. એક્ઝામ મેથ્સનું ફ્રી ઓફ કોર્સ છે, એટલે બધા જ લેક્ચર, બધા જ ચેપ્ટર તેમાં એકદમ સારી રીતે, હું પણ પોતે એક્ઝામ મેથ્સ જ કરું છું, તો બધા તમે એકવાર ટ્રાય કરજો. પછી ઘણા વિદ્યાર્થીઓ એમ કહેતા હોય કે કોના મેમ વિડીયોઝ લેવા, તો તમારે એના માટે સૌથી પહેલાં યુટ્યુબમાં ચેક કરી લેવાનું કે તમને કયા કયા એકેડમીનું મેથ્સ રીઝનિંગ કે બીજા સબ્જેક્ટ ફાવે છે. પછી તમને જે ફાવે એ સબ્જેક્ટની એ એકેડમીનું તમે લઈ શકો છો. એ એકેડમીનો તમારે કોર્સ પરચેઝ કરી લેવાનો. ડેઈલી મેથ્સ ને રીઝનિંગને પ્રેક્ટિસ કરવાની છે. મેથ્સ રીઝનિંગ પાવરફુલ કરવા માટે તમારે એના દાખલાની પ્રેક્ટિસ ડેઈલી કરવી પડશે, કારણ કે મેથ્સ રીઝનિંગ એવી વસ્તુ છે કે તમે પ્રેક્ટિસ કરશો તો જ તમને આવડશે કે આ દાખલો કેમ થાય એમ.
તો એ વસ્તુનું ખાસ ધ્યાન, જે તમારો નેગેટિવ સબ્જેક્ટ છે એને તમે પાવરફુલ કરી નાખો, કારણ કે એ જ સબ્જેક્ટ તમને નિષ્ફળતા અપાવે છે. તો બધા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક, બધાને સારું એવું ગ્રાઉન્ડ જાય. નાસીપાસ કોઈ ન થતા, કારણ કે નિષ્ફળતામાં સફળતાની ચાવી રહેલી છે. સારું એવું ગ્રાઉન્ડ કરજો, હિંમત રાખીને, હોંસલો રાખીને. મળીએ આપણે નેક્સ્ટ લાઈવ સેશનમાં. જય હિન્દ, જય ભારત.